જય શ્રી કૃષ્ણ બધાને. લગભગ 80% 70% લોકો કુંડલીમાં માનતા હશે. અને એમાંય જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ને, આપણી સિચ્યુએશન ખરાબ હોય, આપણી ઈચ્છા પ્રમાણે બધું કામ ના કરતું હોય, પૈસાની પ્રોબ્લેમ આવતી હોય, ઘરમાં પ્રોબ્લેમ આવતી હોય, માણસની હેલ્થમાં પ્રોબ્લેમ આવતી હોય, ત્યારે આપણે બધા ન્યુમરોલોજી ને જ્યોતિષ ને તેરું કાર્ડ ને મેં બી કરેલા છે એક્સપિરિયન્સ. એમાં બહુ ભાગીએ બધા અને વિશ્વાસ પણ કરીએ અને ક્યારેક વર્ક પણ કરે છે. પણ ક્યારેક શું થાય ખબર છે, તમે કદાચ સાંભળ્યું હશે કે નહીં, કોઈની કુંડલી બહુ સારી છે, બહુ એટલે બહુ જ સારી છે. તમે લગ્નમાં જોઈ લેજો કે કોઈ બી બે જણાની કુંડલી મેચ કરે, અરે યાર આના તો 36 ગુણ મળે છે, આના તો 30 ગુણ મળે છે, બેસ્ટ કુંડલી છે, બેસ્ટ મેચ છે. પણ લગ્ન પછી એ મેચ જ નથી રહેતું. અને લવ મેરેજમાં કે ઇન્ટરકાસ્ટ મેરેજમાં અને ઘણીવાર ઘણી જગ્યાએ કોઈ કુંડલી મેચ નથી કરાવતા, પણ એનું જીવન બધી રીતે વ્યવસ્થિત ચાલે છે. એમાં હસબન્ડે બી ભૂલ કરેલી હોય છે, વાઈફે બી ભૂલ કરેલી હોય છે, ઘરના પ્રોબ્લેમ્સ બી હોય છે, પૈસાના પ્રોબ્લેમ્સ બી હોય છે, તોય બે અન્ડરસ્ટેન્ડિંગથી પોતાની લાઈફ ચલાવતા હોય છે, જીવે છે ત્યાં સુધી ને સરસ રીતે. અને જ્યારે એજ થઈ જાય ને ત્યારે બધા એના વખાણ કરે કે મેડ ફોર ઈચ અધર છે આ લોકો, મતલબ બહુ સરસ લાઈફ જીવી છે. પણ એ લોકો એક એવી લાઈફ જીવી છે, કેટલા એકબીજા સાથે એડજસ્ટ થયા છે, ઘરના સાથે એડજસ્ટ થયા છે, કેવી કેવી સિચ્યુએશન્સ ફેસ કરી છે, કેટલા ખરાબ ટાઈમમાંથી નીકળ્યા છે, એકબીજાને કેવી રીતે સહન કર્યા છે, એ બધું એ લોકોને જ ખબર હોય છે ને. એ સ્ટોરી આપણને કોઈ કહેતું નથી, આપણને ખબર પડતી નથી. આપણે બસ એને એ જ ટાઈમે એની એજ પ્રમાણે જ્યારે એ બે સાથે હોય ને ત્યારે આપણે એના રીલ્સ જોઈએ છે કે આ એજમાં એકબીજાની સેવા કરે છે, પણ યંગ એજમાં એ લોકોએ શું કર્યું છે આપણને નથી ખબર હોતું. એવી જ રીતે જ્યારે કુંડલી બહુ સારી હોય ને, પણ માણસના કર્મ સારા ન હોય, માણસના ઇન્ટેન્શન સારા ન હોય, માણસના થોટ સારા ન હોય ને, ત્યારે કુંડલી ગમે એટલી સારી હશે ને એ ટર્ન થઈ જશે અને એ વસ્તુ એને બહુ જ નડશે. અને માણસની કુંડલી ખરાબ છે, શનિ ખરાબ છે, બુધ ખરાબ છે, ગુરુ ખરાબ છે, વોટેવર, પણ એના ઇન્ટેન્શન સારા છે, એના કર્મ સારા છે, એના થોટ સારા છે, તો બી એની કુંડલી ચેન્જ થઈ જશે, એના સ્ટાર્સ ચેન્જ થઈ જશે, એને સપોર્ટ કરશે અને એ વસ્તુ એને જિંદગીમાં બહુ સરળ જીવન જીવવા માટે હેલ્પ કરશે. એ ત્યારે મેટર નથી કરતું કે એની પાસે પૈસો છે કે નથી, એની પાસે પોતાના છે કે નથી. એટલે છે ને, તમારા વિચાર, તમારા ઇન્ટેન્શન્સ, તમારા કર્મ તમારા ભાગ્યને ચેન્જ કરી શકે છે, તમારા સ્ટાર્સને ચેન્જ કરી શકે છે. તમારા કર્મ જ્યારે સારા હોય ને, અને પરિસ્થિતિ ખરાબ છે, ચલો પરિસ્થિતિ ખરાબ છે પણ કર્મ સારા છે, તો તમને એટલા સરળ સરળ રસ્તા મળી જશે, એટલા સારા સારા, અત્યારે તો ફોનના જમાનામાં એટલા સારા સારા રીલ્સ દેખાશે પોઝિટિવ થોટ્સના, તમને પોતે અંદરથી સારા વિચારો આવશે, તમને ભગવાન પર ભરોસો વધી જશે, તમને સારા વ્યક્તિ મળશે, ખરાબ વ્યક્તિ બી મળશે, પણ સાથે સારા વ્યક્તિ બી મળશે. એ તમારા સારા કર્મ માટે મળશે. કર્મ કરેલા છે ને, સારા વિચારો છે, સારા તમારી નિયત છે, એટલા માટે મળે છે. તમને જ્યારે કોઈ જગ્યાએથી કંઈ સારું નથી મળતું ને, ત્યારે સમજી લેજો કે કાંઈક તો તમે ખોટું કર્યું છે. કરે છે, બધા જ ખોટું કરે છે આ દુનિયામાં. હું કરું છું, તમે કરો છો, બધા કરે છે. આ કલયુગ જ એવો છે કે કમ્પલસરી ત્યાં બધા ખોટું કરશે ને તો જ જીવી શકશે. પણ બેલેન્સ હોવું જોઈએ. ખોટું મતલબ એમ ખોટું નહીં કે તમે કોઈનું ખૂન કરી નાખ્યું, કે તો કોઈની લાઈફ ખરાબ કરી નાખી, કોઈનું મોત બગાડી નાખ્યું, કોઈને હેરાન કર્યા, કોઈને માર્યા નહીં, પણ સાથે સાથે બેલેન્સ કરતા જાઓ. બેલેન્સ મતલબ તમારા સારા કર્મનો રેશિયો વધારતા જાઓ. ખૂન નથી આવતું એમાં, કોઈને એમ ટોર્ચર કરો એ નથી આવતું એમાં. એક જસ્ટ વાત છે કે
કોઈનું વિચારી લીધું ખોટું, કોઈનું ક્યારેક ખોટું કરી લીધું, કાંઈ બી વસ્તુમાં સમજદાર છો, બધા સમજી જશો, પણ બેલેન્સ વધારતા જાઓ. બહુ કામ કરશે એ બધી વસ્તુ, અને એ બધી વસ્તુ અત્યારે તમારા માટે જરૂરી છે. જ્યાં જો તમારે તમારા વાઈફ સાથે, તમારી ફેમિલી સાથે, તમારા બાળકો સાથે વ્યવસ્થિત જીવન જીવવાની ઈચ્છા છે તો જીવો ત્યાં સુધી. અત્યારે બધાને ખબર છે કે જિંદગી કેટલી છે એ કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું. કોઈ જ્યોતિષ નહીં, કોઈ ટેરો નહીં, કોઈ નહીં. ગમે એટલી સારી હેલ્થવાળા બી વયા જાય છે અને ગમે એટલી સારી ખરાબ હેલ્થવાળા બી જીવી જાય છે, કારણ કે એને ભોગવવાનું બાકી છે. હવે શું ભોગવવાનું બાકી છે, સારું કે ખરાબ, એ તમારા પર ડિપેન્ડ કરે છે. જિંદગી લાંબી જીવો, ટૂંકી જીવો એ મહત્વની નથી. મહત્વનું છે એક ઉપરવાળા પર ભરોસો નહીં તોડવાનો. એનો ભરોસો નહીં તોડવાનો, એનાથી ભરોસો છોડવાનો નહીં. અને તમારા ઇન્ટેન્શન્સ, તમારા થોટ્સ, તમારા કાર્યો બસ એ સારા રાખો. બાકી ઉપરવાળો બેઠો જ છે, તમને ક્યાંય અટકવા નહીં દે. એ મારી ગેરંટી, એના તરફથી ગેરંટી. જય શ્રી કૃષ્ણ.